હેલો ફ્રેન્ડ્સ, ઉમિયા ફૂડમાં તમારું સ્વાગત છે। તો ઉનાળાની કાળઝાળ ગરમીમાં શરીરને ઠંડક આપે એવું આપણે કાચી કેરીનો બાફલો બનાવીશું। કાચી કેરી છે એ ઉનાળામાં શરીર માટે ખૂબ જ સારી છે અને શરીરને ઠંડક આપે છે અને ગરમીમાં તમે તાપમાં બહાર નીકળો તો લૂપ પણ લાગતી નથી। જો કાચી કેરી તમે ઉપયોગ કરશો ખાવામાં તો આપણે એનો બાફલો બનાવીશું। તો મેં અહીંયા 500 ગ્રામ જેટલી કાચી કેરી લીધી છે। તો એને આપણે પહેલાં બાફી લઈશું। તો આ રીતે આપણે એને કટ લગાવી લઈશું। આ રીતે કટ લગાવીશું એટલે સરસ બફાઈ જશે। બે બાજુ આ રીતે આપણે કટ લગાવી લઈશું। બંને કેરીને મેં ધોઈ અને સાફ કરીને લીધેલી છે। તો આ રીતે આપણે કટ લગાવી લીધા છે। હવે આને આપણે બાફવા કુકરમાં મૂકી દઈશું। તો તમે વધારે બનાવીને સ્ટોર પણ કરી શકો છો। આ રીતે બનાવીને સ્ટોર કરશો તો તમે 2-3 મહિના સુધી ફ્રીઝરમાં સ્ટોર કરી શકશો। અને બાફલો બનાવીને આપણે 1 ગ્લાસ પાણી એડ કરીશું। હવે ઢાંકણ ઢાંકી અને આપણે 3 વિસલ વગાડી લઈશું। તો આપણી કેરી સરસ બફાઈ ગઈ છે અને થોડી ઠંડી પણ થઈ ગઈ છે। મેં કુકરમાંથી બહાર કાઢી દીધેલી એટલે થોડી ઠંડી થાય। હવે આપણે આનો પલ્પ અલગ કરવાનું છે। તો આ રીતે સાલ નીકળી જ જશે તો પહેલાં આ રીતે સાલમાંથી આપણો પલ્પ લઈ લેવાનો। આ રીતે કાપો પાડેલો છે એટલે સરસ આ રીતે પલ્પ નીકળી જશે। આ રીતે સાલમાંથી પલ્પ કાઢી પછી હજી થોડી ગરમ છે એટલે આપણે ધ્યાનથી આ રીતે પલ્પ લઈ લઈશું। બધો પલ્પ અલગ કરી દઈશું। તમે સાલ કાઢી લીધી છે। હવે આ રીતે ફોક હોય તો આ રીતે પકડી અને આમ સરસ ગોટલો આ રીતે ચોખ્ખો થઈ જશે। હવે આમ ફેરવી અને આ બાજુથી આપણે પલ્પ કાઢી લઈશું। ઠંડો છે ને તો પેલું નહીં થાય, થોડું ગરમ છે એટલે તમારે ઠંડો કરીને પછી જ આ રીતે પલ્પ કાઢવાનું। એ આપણે પલટાવી દઈશું। અને પણ આ રીતે આમ પકડી અને પલ્પ સરસ કાઢી લઈશું। આપણે આ જ રીતે બંને કેરીનો પલ્પ કાઢીને તૈયાર કરી દઈશું। આનો પણ આ રીતે આપણે પલ્પ લઈ લઈશું। તો સરસ આ રીતે આપણો ગોટલો ચોખ્ખો થઈ જાય છે। આપણે કટકા કરીને બાફીએ છીએ તો ગોટલા ઉપર પલ્પ રહી જતા હોય છે અને આ રીતે આપણે બાફીએ તો સરસ પલ્પ નીકળી જાય છે અને આપણો બધો પલ્પ સરસ તૈયાર થઈ ગયો છે। હવે આપણે એક મિક્સરનો જાર લઈશું, એમાં આપણે આ પલ્પ એડ કરી દઈશું। થોડો ઠંડો થઈ ગયો છે, પલ્પ ગરમ નથી લેવાનો, ઠંડો થાય પછી જ આપણે મિક્સરની જારમાં એડ કરવાનું છે। તો છાલ રહી ગઈ છે આ રીતે જ અંદર તો આપણે બહાર લઈ લઈશું। હવે આપણે પલ્પને મિક્સરમાં લઈ લઈશું। હવે આપણે એમાં થોડા પુદીનાના પાન એડ કરીશું। આનાથી ફ્લેવર આપણા બાફલાની સરસ આવે છે। તમે સ્કીપ કરવા હોય તો કરી શકો, પણ આનાથી ફ્લેવર સરસ આવે છે। હવે આપણે બીજા મસાલા કરીશું। તો આપણે પહેલાં એમાં મીઠું એડ કરીશું। તો અડધી ચમચી જેટલું મીઠું લઈશું। આ મસાલા તમે પાછળથી પણ એડ કરી શકો, એટલે અત્યારે આપણે વધઘટ થશે તો ટેન્શન નહીં લેવાનું, કારણ કે આપણે જ્યારે સર્વ કરીશું એટલે પણ આપણે એડ કરી શકીએ। 1 ચમચી સંચળ લઈશું। સંચળ વધારે લેવાનું અને મીઠું ઓછું લેવાનું। 1 મોટી ચમચી જેટલો ચાટ મસાલો લઈશું। હવે આપણે અંદર સાકર એડ કરીશું। તો મેં આ રીતની મોટી ખડી સાકર આવે છે એનો ઉપયોગ કર્યો છે। આ શરીરમાં ઠંડક આપે છે અને શરીર માટે સારી હોય છે એટલે આપણે સાકર લીધી છે। તમે આની જગ્યાએ ગોળ કે ખડનો ઉપયોગ પણ કરી શકો। તો મેં સાકરને આ રીતે દળી લીધી છે, કારણ કે આખી હોય છે તો દળાતી નથી એના હાથે પલ્પ સાથે, એટલે મેં દળી લીધી છે। હવે આપણે સાકર એડ કરીશું। તો આપણે તમારે જે પ્રમાણે ગળપણ જોઈતું હોય એ પ્રમાણે એડ કરવાની। તો મેં 200 ગ્રામ જેટલી સાકર લીધી છે એ આપણે એડ કરી દઈશું। હવે આપણે કેરી બાફી તો કુકરમાં આ રીતનું પાણી બચેલું એ પણ આપણે અંદર એડ કરી દઈશું। તો આપણે કેરીનું પાણી પણ એડ કરી દઈશું। કેરી બાફતા જે વધેલું પાણી 1 ગ્લાસ વેડેલું તે એમાંથી બચેલું પાણી પણ આપણે એડ કરી દઈશું। એ ફેંકી નથી દેવાનું, એ પણ એડ કરી દઈશું। હવે આપણે
અને પીસી લઈશું. તો આપણો બાફલો સરસ પીસાઈ ગયો છે. હવે આને આપણે આ રીતે એરટાઈટ કન્ટેનરમાં ભરી દેવાનું. જો તમારે વધારે ટાઈમ સ્ટોર કરવો હોય તો તમે આને ફ્રીઝરમાં ઉપરના ડિપાર્ટમેન્ટ આવે ફ્રીજનો, એમાં તમે 3 થી 4 મહિના સુધી સ્ટોર કરી શકો છો. અને જો તમારે રેગ્યુલર જ યુઝ કરવો હોય તો નીચેના ડિપાર્ટમેન્ટમાં રાખશે તો પણ 15 થી 20 દિવસ સારું જ રહેશે. હવે આપણે સર્વ કરીને તમને બતાવી દઉં કેવી રીતના સર્વ કરવાનું. તો આપણે ગ્લાસમાં સર્વ કરીશું. તો આપણે 2 ગ્લાસ બનાવીશું. તો પહેલાં નીચે આપણે પલ્પ એડ કરી દઈશું. તો જે પ્રમાણે ગ્લાસ હોય એ પ્રમાણે પલ્પ એડ કરવાનો. તો આપણે 2 ચમચી જેટલો પલ્પ એડ કરીશું. હવે એમાં આપણે બરફના ટુકડા એડ કરીશું. આ રીતે આપણે બરફ એડ કરીશું. તમારે જે રીતનું ઠંડુ જોઈતું હોય એ પ્રમાણે બરફ એડ કરવાનું. હવે એમાં આપણે ઠંડુ પાણી એડ કરીશું. બધું સરસ મિક્સ કરી લઈશું. તમે જો થોડો કલરફુલ કરવા માંગતા હોય તો થોડો ગ્રીન કલર પણ એડ કરી શકો. અને આપણે આ નેચરલ જ રાખીશું. આ રીતે સરસ મિક્સ કરી લઈશું. શરીરને ઠંડક આપે એવું સરસ આપણું આ કેરીનું એક પ્રકારનું ડ્રિંક તૈયાર થઈ ગયું છે. તમે કોઈ પણ ગેસ્ટ આવો તો પણ તમે આ સર્વ કરી શકો. આ રીતે સરસ મિક્સ કરી લઈશું. સરસ મિક્સ થઈ ગઈ છે. ઉપરથી આ રીતે આપણે પુદીનાના પાન એડ કરીશું. તો તૈયાર છે આપણો કાચી કેરીનો બાફલો. જો તમને આ મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. ધન્યવાદ.